शहर के अक्षर चौक इलाके में सिग्नेट हब में मनी सॉल्यूशन की ऑफिस मौजूद है, जहां पर कई लोगों के साथ लोन दिलवाने के नाम पर ठगी की गई है। राजीव चौबे नाम के एक शख्स की ओर से लोगों को कंज्यूमर लोन दिलवाने के बहाने उनके साथ ठगी की गई। ये सब जब बाहर आया तब लोग इकट्ठा हो गए और इस मामले में राजीव चौबे की गिरफ्तारी की मांग करने लगे। वैसे इससे पहले भी राजीव चौबे धोखाधड़ी के मामले में गोत्री पुलिस की ओर से गिरफ्तार किया जा चुका है। तब 6 महीने में राजीव चौबे का ये दूसरा कांड है जो बाहर आया है। इसी मुद्दे के मद्देनजर जिन लोगों के साथ धोखाधड़ी हुई है वो सभी इकट्ठा होकर आज नेशनल लोक अदालत पहुंचे थे और वहां पर अपने लिए न्याय की मांग साझा कर रहे थे। अपनी समस्या को साझा करते हुए ये सभी लोग काफ़ी ज़्यादा रोष में थे और इस मामले में जल्द से जल्द उन्हें न्याय मिले ऐसी मांग कर रहे थे। हाँ साहेब, आमा एवं है ने कि 5 महीना पहला आ जेटली भी पब्लिक देखाय थे ने आ बधा गरीब माणस जोड़े फ्रॉड थयुं छे। फ्रॉड एवं थयुं छे कि अक्षर चौक सिग्नेट हब करीने ऑफिस ओपनिंग करी थी, बराबर है। अने तई परचा नाखीने बधाने बोलाया कस्टमरने कि अहीं तमारी मोटी लोन 2 लाखनी के 5 लाखनी के 10 लाखनी થઈ જશે, બરાબર। એના માટે તમારું સિબિલ ચેક કરાવે પહેલાં કે નાની કન્ઝ્યુમર લોન કરાવવી પડશે, બરાબર છે। અને કન્ઝ્યુમર લોન માટે મોબાઈલની શોપો પર લઈ જાય। આ ભાઈને લઈ ગયા કે તમારા આઈફોન કટિંગ કરાવવાનું છે, બરાબર। તો ત્યાં ગયા અને બધું પ્રોસિજર કમ્પ્લીટ કરી લીધું। પછી ત્યાં આ માણસને કહી દીધું કે તમારી લોન કેન્સલ થઈ છે, બરાબર। એટલે આ માણસ ઘેર જતા રહ્યા। એવી રીતે બધા જોડે ફ્રોડ કર્યું છે। પછી 2-3 મહિના પછી ખબર પડી કે હપ્તા બાઉન્સ થયા। HDFC વાળાનું, પછી IDFC વાળાનું, મહિન્દ્રા ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા ફાઇનાન્સ, પછી TVS, ચોલામંડલ, એ બધી બેંકવાળાને રિકવરીવાળા ઉઘરાવાવાળા હોય છે ને એ લોકો ઘરે આવે છે। આ બધાને દાદાગીરી કરે છે કે તમારે હપ્તા તો ભરવો પડશે, તમારા નામના ડોક્યુમેન્ટ છે એટલે તમારે હપ્તા ભરવા પડશે, બરોબર। તો આ બધા અહીં રજૂઆત લઈને આવ્યા છે અને નોટિસો લઈને આવ્યા છે, પણ સરકાર કોઈ સાંભળતી નહીં। એટલે મીડિયાના માધ્યમથી કહેવા માંગ્યું છે કે આ બધા ગરીબોનું સાંભળો। આ ગરીબ માણસ કઈ જશે? બધાની પાસે નોટિસ મળી છે, આ બધાની પાસે નોટિસ આવી છે। નોટિસ લઈને તમે આવો, બરાબર। અમને અત્યારે 11 વાગે બોલાયા હતા, બધા આવીને ઉભા રહ્યા છે, બરાબર। અમને નોટિસ આની માટે બોલાય કે તમે બધું સેટલમેન્ટ કરો। અમારું કેવું એક જ વસ્તુ, ના અમને વકીલ બેંકમાંથી બોલાવવામાં આવ્યા છે। બેંકવાળાએ એવું કીધું નોટિસ અમારા ઘરે આવી છે, અમને એવું કીધું તમે બધા આગળ હાજર થાવ। અમે હાજર થયા, લોક અદાલતમાં આવ્યા, અમને અંદર ગયા, અમને એવું કહે છે કે તમે ગમે તેટલી લોન લીધી હોય એના હપ્તા તમે બધું સેટલમેન્ટ કરાવો। માન લો 22,000 હોય તો અમે હપ્તા ભરો, 8,000 માફ કરો, બરાબર। અમને એવું કહીએ છીએ। અમને એક જ વસ્તુ કે અમે રૂપિયો લીધો ને તમારા એકાઉન્ટમાં પૈસા આવે ને તમે શું કામ ભરીએ? પૈસા આવ્યા તમે ભરીશું। એ વ્યક્તિ અમને વાય અમને ખબર પડી, અમે કોઈના થ્રુ અમે નહીં ગયા, અમને ત્યાં ગયા લોન કરાવવા માટે अक्षर चौक मनी सॉल्यूशन वाला थे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।